નમસ્તે. કાનડદે પ્રબંધ ઇતિહાસનું દર્શન કરાવે છે, પણ રણયજ્ઞ એ સમાજનું દર્શન કરાવશે, જાત જાતના રસનું દર્શન કરાવશે અને આપણા મહાકાવ્યો રામાયણ અને એમાં આવતું રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ એનો આસ્વાદ રણયજ્ઞ કરાવશે. પ્રેમાનંદ 17મી સદીમાં થઈ ગયેલા મધ્યકાળના કવિ છે. ખૂબ સુંદર આખ્યાન કાવ્યો એમણે આપ્યા છે. સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું અને નળાખ્યાન, આ એમની એકદમ રસમય રસપ્રદ આખ્યાન રચનાઓ છે. પરંતુ એ ત્રણેય આખ્યાન રચનાઓની સાથે જો રણયજ્ઞને મૂકીએ તો રણયજ્ઞ થોડીક નબળી કૃતિ છે પ્રેમાનંદની. આપણે માટે એ નબળી કે સબળી એ મહત્વનું નથી, પરંતુ પ્રેમાનંદે જે આસ્વાદ 3 આખ્યાન કાવ્યો આગળ કહ્યા તે અને એના પાત્રો અને એનું કથાવસ્તુ, એનો જે આનંદ, આમ તો આ સાહિત્ય આનંદ માટેનું જ છે, તો એનો જે આનંદ એ 3 કૃતિઓમાં મળે છે અને એની જે પંક્તિઓ આપણને તરત સ્મરણબદ્ધ થઈ જાય છે. સાધુ પિતાને દુઃખ દેવા મારે સીમંત શાને આવ્યું, એમ બોલતી કુંવરબાઈ, આ બાળક પરણાવવા પડશે ને સત્કુળની કન્યા કેમ જડશે, એમ બોલતી સુદામાની પત્ની, હો હરી સત્ય સંઘાથી હું ક્યાંય નથી સમાતી, એમ બોલતી દમયંતી. આ 3 પંક્તિઓ તે પાત્રોને, 17મી સદીના પાત્રોને આજે 22મી સદીમાં આપણી પાસે, આપણી આંખો પાસે, આપણા ચક્ષુ પાસે હરતા ફરતા કરી મૂકે છે. એવું સત્ય અથવા તો એવી પાત્રની સીધી અનુભૂતિ રણયજ્ઞ કરાવતું નથી. તેમ છતાં રણયજ્ઞનો અભ્યાસ આપણે કરવો જોઈએ. એટલા માટે કરવો જોઈએ કે સારું અને નબળું એ ત્યારે જ ખબર પડે કે બેને સાથે મૂકીએ. એટલે આપણે રણયજ્ઞનો અભ્યાસ કરીશું. આ રણયજ્ઞનો અભ્યાસ કરીએ ત્યારે સૌથી પહેલી વાત એ કરવી છે કે આ રણયજ્ઞ આખ્યાન કૃતિ છે અને મધ્યકાળનું આ સાહિત્ય સ્વરૂપ એવું છે કે જે ભણાવવા માટે નથી. તમે અને હું, આપણે અત્યારે ભણાવવા બેઠા નથી, આપણે અત્યારે આસ્વાદ કરવા બેઠા છીએ. એવો જ એ સમય હતો કે જ્યારે આખ્યાનકાર આવતો અને પોતાના માણ ઉપર એ થાપી આપતો જતો અને આખ્યાન ગાતો, અને એણે ગાયેલું આખ્યાન સામે બેઠેલા ભાવકો સરસ રીતે સાંભળતા. એને કોઈ પરીક્ષા નહોતી આપવાની, પણ એને માત્ર આસ્વાદ કરવાનો હતો. એવી આ સાહિત્ય કૃતિ, એવું આ આખ્યાન સ્વરૂપ એ પ્રત્યક્ષીકરણની કલા છે. અત્યારના ચલચિત્રો અથવા નાટકો આપણને એક સાથે 2 પોઝિશન, જક્સ્ટા પોઝિશન, 2 ચિત્રો સાથે મૂકી આપે છે. તે સમયે આવી કોઈ વ્યવસ્થા નહોતી અને તેમ છતાં ત્યાં બેઠેલા ભાવકો એવી જક્સ્ટા પોઝિશન સ્થિતિનો અનુભવ પ્રેમાનંદના આ કથન દ્વારા, એ જે કથા કરતો એના દ્વારા એ અનુભવી શકતા હતા. શું હતું પ્રેમાનંદમાં એવું કે જે આવી રસની અનુભૂતિ કરાવી શકતું હતું? એ મુદ્દાનો અભ્યાસ આપણે કરવાના છીએ. પણ એમાં જઈએ એ પહેલાં એક મુદ્દો એ કરવો છે કે આ મધ્યકાળની બધી જ કૃતિઓ એ સામાન્ય રીતે હસ્તપ્રતોમાં જ સચવાયેલી હતી અને એ હસ્તપ્રતોમાં સચવાયેલી કૃતિઓને મધ્યકાલીન ગુજરાતી ભાષાના જાણકાર વિદ્વાનોએ આપણને આજની ભાષામાં એનું રૂપાંતર કરીને એનો આસ્વાદ કરાવ્યો છે. એ સંદર્ભમાં આ રણયજ્ઞ નામની જે કૃતિ છે એ કૃતિના
4 સંપાદકો મળ્યા છે. આ રણયજ્ઞ વિદ્યાર્થીઓએ વાંચવું જ જોઈએ. કોઈ પણ કૃતિનો સઘન અભ્યાસ કરીએ, એનું સઘન પઠન કરીએ તો જ આપણે એ કૃતિને સમજી શકીએ, એનો આસ્વાદ કરી શકીએ. તો આ જે કૃતિ છે રણયજ્ઞ, એ રણયજ્ઞના 4 સંપાદકો મળ્યા છે. એક સંપાદકનું નામ છે ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા, બીજા છે મંજુલાલ મજુમદાર, ત્રીજા છે GL પંડ્યા અને ચોથા છે રમણ સોની. આ 4 સંપાદકોએ હસ્તપ્રતોને આધારે રણયજ્ઞનું સંશોધિત સંપાદન આપણને સંપડાવ્યું છે. આ સંશોધિત સંપાદનમાંથી પસાર થઈએ ત્યારે આપણને સ્પષ્ટપણે જણાય છે કે કૃતિ તો એક જ છે, રણયજ્ઞ. પણ આ 4 સંપાદકોએ એનો જે રીતે હસ્તપ્રત દ્વારા અભ્યાસ કર્યો છે અને એનો આસ્વાદ કરાવ્યો છે, એ પણ આપણે અભ્યાસના દ્રષ્ટિએ જોવો જોઈએ. તો આ રણયજ્ઞ એનો રચના સમય છે 1741 ચૈત્ર સુદ બીજ અને રવિવાર. અને ચૈત્ર સુદ બીજના દિવસે આ આખ્યાન રચાયું છે. આખ્યાન કાવ્યની એક લાક્ષણિકતા છે કે એમાં આરંભમાં મંગલાચરણ આવે છે અને અંતમાં ફલશ્રુતિ આવે છે. એમાં જઈએ એ પહેલાં બીજી એક વાત એ પણ કરવી જોઈએ કે આખ્યાન કાવ્યો એનું જે કથાવસ્તુ છે એ કથાવસ્તુ રામાયણ, મહાભારત, ભાગવત અથવા કોઈ ભક્તનું જીવન ચરિત્ર એનો આધાર લઈ અને એ કથા પસંદ કરી અને પોતાની રીતે એની રજૂઆત કરે છે. રણયજ્ઞની વાત આપણે કરવાના છીએ તો એનું જે કથાવસ્તુ છે એ રામાયણ આધારિત કથાવસ્તુ છે. રામાયણ આધારિત કથાવસ્તુમાંના મુખ્ય મુદ્દાને એમણે જે અહીંયા કેન્દ્રિત કર્યો છે એ યુદ્ધ છે. રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ છે. અને રામ અને રાવણ વચ્ચેના આ યુદ્ધનું ગાન કરનારું આ રણયજ્ઞ એના 26 કડવામાં 17 રાગ આપે છે. દરેક કડવાને કયા રાગમાં ગાવું જોઈએ એનો નિર્દેશ આ કવિએ આપણને કરી આપ્યો છે. એટલે પ્રેમાનંદ સંગીતજ્ઞ પણ છે. હું તમને રાગના નામ આપું તો કેદારો, વેરાડી, સારંગ, સામેરી, મેવાડો, સામગ્રી, મેઘ મલ્હાર, વસંત, કાલેરો, પરજની દેશી, મારુના દુહા, સોરઠની દેશી, ધવલ, ધનાશ્રી, આવા 17 જેટલા રાગમાં આ જુદા જુદા જે કડવા 26 છે એ ગાવાના છે અને એ પ્રેમાનંદે ગાયા છે. પ્રેમાનંદે એ ગાઈને આ ભાવકોને સંભળાવ્યા છે. તો આ જે આખ્યાન છે એ પ્રત્યક્ષીકરણની કલાના સંદર્ભમાં આ રાગનું પણ એ રીતે મહત્વ છે. કોઈ ગદ્યની પંક્તિ આવે તો આપણે થોડીક વાર એને સહન કરી શકીએ, પણ જો કવિતાની પંક્તિ આવે તો આપણે એનો આસ્વાદ વધારે સારી રીતે આપણને થાય. તો એ સંદર્ભમાં હવે આપણે આ આખ્યાનના દરેક કડવાના જે મહત્વના કેન્દ્રબિંદુ છે એને જોઈશું. એટલા માટે કે 26 કડવામાં જે કથાનો વિસ્તાર થયો છે એ કથા વિસ્તાર જોતા જોતા આપણે પ્રેમાનંદની જે વિશેષતાઓ છે અને આ કાવ્યમાં એમણે જે એમનું પ્રભુત્વ બતાવ્યું છે એનો અભ્યાસ આપણને થતો જશે. તો સૌથી પહેલું છે તે પહેલું કડવું, અને આ કડવામાં પહેલું મંગલાચરણ છે. મંગલાચરણમાં એમ કહે છે, શ્રી ગણપતિને શિર નામી રે, સમરુ સીતાનો સ્વામી રે, લીલા રઘુપતિની વર્ણવું રે. પ્રેમાનંદ આ આરંભની મંગલાચરણની સ્તુતિમાં જ આપણને કથાનો નિર્દેશ કરી દે છે કે હું આ આખ્યાનમાં તમને રામ લીલાની વાત કરવાનો છું. રઘુપતિની વર્ણવું રે લીલા. ત્યાર પછી એ આ આખ્યાનના સંદર્ભમાં એક વાત મૂકે છે કે આખ્યાનમાં મારે ભક્તિનો મહિમા કરવાનો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ઈસવીસન 1150થી ઈસવીસન 1850 એમ 750 વર્ષના સમયગાળામાં ફેલાયેલું છે, વિસ્તરેલું છે. અને એમાં બે મુખ્ય ધારા, એક જ્ઞાનધારા અને બીજી ભક્તિધારા, એ બંને સમાંતર ચાલી છે.
અને ભક્તિધારાનો આ કવિ પ્રેમાનંદ છે. એટલે આ ભક્તિની વાત કરતા એમ કહે છે કે રણયજ્ઞમાં આ મારે રામ ભક્તિનું મહિમાગાન કરવું છે. અને કળિયુગમાં જે ભક્તિ કરે અને એમાંય જે જાનકીનો નાથ રામ છે એની જે આરાધના કરે તો એને શું ફળ મળે? તો એમ કહે છે કે જનની જઠર ન આવે મુક્તિ પામે. એને ફરી ફરી જન્મ લેવા પડશે નહીં. પુનરપી જનનમ પુનરપી મરણમના જે વારાફેરા છે એમાં એને આવવું પડશે નહીં. બીજું કડવું આવે છે. બીજા કડવામાં એ ભગવાન રામની લીલા અનંત છે અને અનંત લીલા કેવી છે એનો આખો નિર્દેશ કરે છે. હવે એક વસ્તુ એ મહત્વની છે કે તત્કાલીન સમયે અને આજે ક્યારેય પણ કોઈ પણ સમયે રામની કથા અને કૃષ્ણની કથા એ સામાન્ય રીતે સૌને ખબર છે, બધા જ જાણે છે. તો એનો લાભ પ્રેમાનંદે લીધો છે. એટલે રામની કથાની વાત કરશે ખરા, પરંતુ બહુ ટૂંકમાં એ વાત મૂકી અને પોતાનો જે આખ્યાનનો સંદર્ભ છે એ આગળ વધારશે. તો રામજીવનની જાણીતી કથાને બહુ જ ટૂંકમાં રજૂ કરે છે બીજા કડવામાં કે રામના માતા પિતા કોણ હતા, રામને માતા પિતાનું વચન પાળવા માટે વનમાં જવું પડ્યું અને માતાએ જે એના શાપ આપ્યો હતો તે સહન કરવો પડ્યો વગેરે વગેરે ટૂંકમાં એનું એ રજૂઆત કરે છે. પણ એ સંદર્ભમાં આગળ વધતા એમ કહે છે કે રામ સીતાને અને રામ વનમાં ગયા છે અને રાવણ સીતાને ઉપાડી ગયો છે. આ કથા પણ જાણીતી છે, બધા જાણે છે. પણ પ્રેમાનંદ શું કરે છે? આપણો મુદ્દો એ છે. તો રામ વિષ્ટિ કરવા માટે અંગદને મોકલે છે. બીજા કડવામાં આ કથા આવે છે. પણ અંગદની વાત પણ રાવણ માનતો નથી. અને પછી જ્યારે આ આખી વસ્તુ બને છે કે જ્યારે રાવણ સીતાને છોડવા તૈયાર જ નથી, યુદ્ધ કરવું જ છે, કોઈ પણ રીતે સીતાને એ મુક્ત કરવા તૈયાર નથી, ત્યારે એ પરિસ્થિતિમાં એમ કહેવાય છે કે યુદ્ધની કથા તો રમ્ય હોય છે. જ્યારે કશો જ કોઈ ઉપાય ના રહે ત્યારે જ યુદ્ધ કરવાનું હોય છે. પણ અહીંયા બધા જ ઉપાય કર્યા પછી પણ સીતા પાછી નથી આવવાની એવી માહિતી મળતા રામ યુદ્ધનો આરંભ કરે છે. પણ યુદ્ધનો આરંભ કરવાનું કહે છે. હજુ તો આપણે બીજા કડવા સુધી પહોંચ્યા છીએ અને ત્યાં એ અત્યાર સુધીના જેટલા આખ્યાનો રચ્યા છે પ્રેમાનંદે, એમાં ક્યાંય પોતાના આખ્યાનનું નામકરણ એણે શા માટે નળાખ્યાન કર્યું કે કુંવરબાઈનું મામેરું કર્યું એવું કોઈ પોતાની કૃતિમાં એમણે જણાવ્યું નથી. પણ રણયજ્ઞના બીજા કડવામાં કવિ પોતે જ જણાવે છે કે કાવ્યનું નામકરણ રણયજ્ઞ એવું શા માટે પોતે કર્યું છે. તો કવિના શબ્દોમાં જ એ પંક્તિઓ જુઓ. રણથંભ નિધિત્રઠ રોપ્યો કરવા દેવનું કારજ, રણભૂમિ વેદી કલ્પી રામ થયા આચારજ. વિભીષણને દીક્ષા આપી હનુમાન લાવ્યો ઉપહાર, બાણરૂપી સરુવે હોમ્યો રાક્ષસનો પરિવાર. 42 લાખ મંત્રી હોમ્યા કંદ મૂલને ઠામ, 92 લાખ દીકરા હોમ્યા તલ જવનું લઈ નામ. યજ્ઞ કરવાનો હોય તો યજ્ઞની વેદીમાં હોમ કરવાનો હોય છે, બરાબર છે. તો અહીંયા આગળ તલ કે જવ કે કોઈ બીજી વનસ્પતિનો હોમ નથી થયો, પણ અહીંયા આગળ આવા રાક્ષસોનો અહીંયા યજ્ઞમાં હોમ કરવામાં આવ્યો છે. એટલે 32 લક્ષણો પુત્ર હોમ્યો ઇન્દ્રજીત મહાભાગ, રાવણ શ્રીફળ પૂર્ણાહુતિમાં. શ્રીફળ અંતે, યજ્ઞને અંતે શ્રીફળ હોમવાનું આવે. તો રાવણ રૂપી શ્રીફળ પૂર્ણાહુતિમાં એની પેર કીધો જાગ. એવી રીતે મેં આ યજ્ઞ કર્યો છે. રણ જગન શ્રી રામે કીધો સમુદ્ર પેલે તીર. એટલે મને તો એમ લાગે છે કે આ યજ્ઞ દુરિતોનું દહન કરવા માટે થયો છે. આ બધા રાક્ષસો છે અને આ રાક્ષસોનું દહન કરવા માટે આ રણયજ્ઞ થયું છે. ત્રીજા કડવામાં પણ એ કથા સંદર્ભ આગળ ચાલે છે. પોતે આ રણયજ્ઞ એવું નામકરણ શા માટે કર્યું એવું જણાવ્યા પછી એ હવે યુદ્ધનો આદેશ આપે છે કે હવે તમે જાઓ અને ચારે બાજુથી આ લંકાને ઘેરી લો. અને ત્યાં કવિ એક પંક્તિ મૂકે છે,
ચારે પોળ ઘેરી વાનરે, ચઢી બેઠા કોટને કાંગરે, સેના રાઘવની કોપી, ઉઠાડી રાવણની ચોકી. સામી બાજુ રાવણ ક્રોધ કરે છે અને બોલે છે, કરો સેના મારી સાવધાન, ઉતારું માનવનું અભિમાન. આ પંક્તિઓ કવિ પ્રેમાનંદની પોતાની છે અને એ પંક્તિઓ આપણે સંદર્ભમાં જાણવી જોઈએ, યાદ રાખવી જોઈએ. યુદ્ધનો આરંભ થઈ ગયો છે. હવે રાવણની સેના પણ આ બાજુ યુદ્ધની તૈયારી કરી રહી છે. એના પણ સરસ વર્ણનો આવે છે. એમાં રાક્ષસોના પણ સરસ સ્વરૂપ વર્ણનો આવે છે. અને ચોથું, પાંચમું અને છઠ્ઠું આ ચારે ચાર કડવામાં યુદ્ધમાં ભાગ લેનારા જે યોદ્ધાઓ છે તે, એ ઉપરાંત યુદ્ધમાં ઉતરનારા ઘોડા, સાંઢ, હાથીઓ અને રથ, એ બધાના વર્ણનો આ 3 કડવામાં આવે છે. અને રાવણ સેના કેવી રીતે યુદ્ધ માટે તૈયાર થાય છે એનું સરસ ચિત્ર આવે છે. જુઓ, એ પણ આપણે સહેજ જોઈ લેવું જોઈએ. તો રાવણ સેના જે તૈયારી કરે છે એમાં રાય રાવણે કવચ પહેર્યું, શીશ ધર્યા 10 ટોપરે, 10 માથા હતા, 10 ટોપરે, કરી રીસે લોચન રાતડા, રુદે આણે દારૂણ કોપરે, જાવાન પામે જીવતા ભાઈ, વાનર માનવ કોઈ રે. એટલે જે રીતે બખ્તર પહેરવાના હોય, કવચ પહેરવાના હોય, એનું પણ બહુ જ સરસ વર્ણન આખા કડવામાં આપ્યું છે. અને રાક્ષસ યોદ્ધાઓના જે સ્વરૂપ વર્ણનો કર્યા છે એમાં જે બીભત્સ રસ છે એ પણ જરાક આપણા સંદર્ભમાં જોવો જોઈએ. મહિષ મેઢા ઊંટ ઉપર થયા છે અસવાર રે, છે કાળરૂપ બિહામણા, લોહ દંડના હથિયાર રે, બિડાલા શા કો પિંગલા, ધૂમ્ર વર્ણાશો નહીં પાર, કો ભૂર ભયાનક શબ્દ બોલે, ભ્રષ્ટ ભૂંડા ભુવન ભાર રે, કોણે હાથમાં શબગ રહ્યા છે, ચાલે કરતા આહાર રે. હાથમાં શબગ રહ્યા છે, પકડ્યા છે, અને એનો આહાર કરતા કરતા ચાલે છે. એટલે જે પ્રત્યક્ષીકરણની કલા છે પ્રેમાનંદની, એ આ વર્ણનોમાં આપણને દેખાય છે. અને આ રીતે એ વર્ણન છેક 9મા કડવા સુધી, યુદ્ધના સંદર્ભમાં જે તૈયારીઓ થઈ છે એનું વર્ણન છેક 9મા કડવા સુધી ચાલે છે. હવે સામાન્ય રીતે જે પ્રત્યક્ષીકરણ પેલા આખ્યાન કાવ્યોમાં મળ્યું હતું એવું અહીં મળ્યું નથી. પણ પ્રેમાનંદે અહીંયા જે મંદોદરીનું ચિત્ર દોર્યું છે એ બહુ જ સુંદર છે. મંદોદરી આ યુદ્ધને આવકારતી નથી. એ વારંવાર રાવણને વાળે છે કે આ ન કરાય. રામ ભગવાન છે અને આપણાથી આ ન કરાય. પણ રાવણ જેનું નામ છે, પણ એ પણ કેમ છે એ આપણે હમણાં જોવાના છીએ. તો મંદોદરીની જે વિનવણી છે એ પ્રેમાનંદે જે શબ્દબદ્ધ કરી છે એ જુઓ. આજનો તે દાડો રે હો, લાગે મુને ધૂંધળો, આજનો તે દાડો રે હો, લાગે મુને ધૂંધળો, દિશે ઝાંખો દિનકર દેવ. સૂર્ય પણ મને ઝાંખો લાગે છે. ત્રિભુવનના નાથ રે હો રાણા, ના દુભીએ, જેની બ્રહ્મા શંકર કરે સેવ રે. હો રાણાજી, બ્રહ્મા અને શંકર પણ જેની સેવના કરે છે એની સાથે તમે આ યુદ્ધ માંડ્યું છે. અને પછી એમ કહે છે કે મને ગઈકાલે રાત્રે એક દુસ્વપ્ન આવ્યું છે, અને આ દુસ્વપ્ન આજ ગઈ રાત્રે હો, સ્વપ્ન મેં પામ્યું, દીઠું દારૂણ કહ્યું કેમ જાય. ગઈકાલે રાત્રે આ યુદ્ધના સંદર્ભમાં મેં એક સ્વપ્ન જોયું છે. એ મારાથી કહેવાતું નથી અને છતાં પણ હું પ્રયત્ન કરું છું. લાખ લાખ રાણી રે હો, રૂવે રાણા તમતણી, લાખ લાખ રાણી રે હો રાણા, જુએ રૂવે તમતણી, બીજો વહુ બેટીનો સાથ, કેશ વિનાની રે હો, કેશ વિનાની રે હો, દીઠી મસ્તક બોડલા, દીઠા ચૂડલા વિહોણા હાથ, દીઠા ચૂડલા વિહોણા હાથ રે હો રાણાજી. રાણા તમે રે હો, કાળા પટ પહેર્યા,
કંઠ માહે કરેણનો હાર. દક્ષિણ દિશાએ રે હો રાણા, તમે સંચર્યા ઊંટ પર થઈ અસવાર રે હો રાણાજી. પોતાને જે દુસ્વપ્ન આવ્યું છે કે યુદ્ધમાં રાવણનો પરાજય થવાનો છે અને પોતે દુઃખનો પહાડ પોતાના પર તૂટી પડવાનો છે, એનું એ વર્ણન પ્રેમાનંદે બહુ સરસ રીતે કર્યું છે. અને ત્યાર પછી રાવણ એને જવાબ આપે છે. રાવણ અભિમાનનું પૂતળું છે, આપણને ખબર છે. રાવણ જવાબ આપે છે. શું કહે છે? હું નર વાનરને કઈ રીતે નમું? મેં દેવ, દાનવ, યક્ષ, કિન્નર આ બધાને જીતી લીધા છે. અને ગણપતિ, સૂર્ય, ચંદ્ર આ બધા તો મારા સેવકો છે. હું જ્યારે ઈચ્છું ત્યારે વરસાદ લઈ આવું છું. હું જ્યારે ઈચ્છું ત્યારે પવનદેવને રીઝવી લઉં છું. મેં સમુદ્રને પણ વશ કર્યો છે. અને કુંભકર્ણ જેવો મારો ભાઈ છે અને ઇન્દ્રજીત જેવો મારો દીકરો છે. તો એવા તેજસ્વી યોદ્ધાઓ હોવાથી મને હવે આ રામનો કોઈ ડર નથી. આ રાવણનો આત્મવિશ્વાસ છે, પણ એ ખોટો છે, આપણને ખબર છે. અને એ આત્મવિશ્વાસનો સંદર્ભ કયો છે એ સંદર્ભ જોઈએ એ પહેલા રાવણ યુદ્ધનો આદેશ સામેથી તો આવી જ ગયો છે, એટલે પોતાના યોદ્ધાઓને તૈયાર કરવાનો સંદર્ભ આવે છે. અને એ સંદર્ભમાં કુંભકર્ણ આટલા વર્ષોથી ઊંઘતો પડ્યો છે. એ આખું કડવું ભરીને દસમું આખું કડવું કુંભકર્ણને જગાડવા માટેના પ્રયત્નો કરતું બતાવ્યું છે. અને આટલા વર્ષોનો ઊંઘેલો કુંભકર્ણ જુઓ, જળ છાંટે નવ જાગે જોધો, પાણી છાંટ્યું ના ઉઠ્યો. તાપણા કીધા ચોફેર, સૂતો તો ત્યાં બધે અગ્નિ પ્રગટાવ્યો ના ઉઠ્યો. હૃદય ઉપર શલ્યા પણ મેલ્યા, પથ્થર મૂક્યા હૃદય ઉપર ના ઉઠ્યો. કાનમાં ફૂંકે મદન ભેર, કાનમાં બધી અવાજો કર્યા તો પણ ના ઉઠ્યો. સૂંઠ મરી નાસિકામાં મૂક્યા, અજમો જલાવ્યો નાસામાય ના ઉઠ્યો. પણ જ્યારે ઉઠ્યો ત્યારે બોલ્યો, હું કાચી નિંદ્રાએ સિદ્ધ જગાડ્યો. આટલા વર્ષોથી ઊંઘતો હતો અને પાછો કહે છે હું કાચી નિંદ્રાએ સિદ્ધ જગાડ્યો. આશા વાનરના હોકાર, આ બધા આજુબાજુ શું વાંદરાઓના અવાજો મને સંભળાઈ રહ્યા છે. આ ચિત્ર જીવંત ચિત્ર છે. રણયજ્ઞ નબળી કૃતિ છે, પણ એમાંના કેટલાક શબ્દચિત્રો અત્યંત જીવંત છે. અને ત્યાર પછી કુંભકર્ણ જાગે છે અને ત્યાર પછી એ કુંભકર્ણ પણ જાણે છે. એટલે રાક્ષસ વૃત્તિઓ, જે દુરિત વૃત્તિઓ છે, એમને પણ ખબર છે કે એ લોકો ખોટા છે. પણ તેમ છતાં ચલો મૂળભૂત જે સ્વભાવ છે એ સ્વભાવ જતો નથી. બરાબર, મૂળ તો સનાતન સત્ય એ છે. તો કુંભકર્ણ ઉઠીને રાવણને પ્રશ્ન કરે છે, ભાઈ તે જગદીશને દુભવ્યા છે, તે શા માટે આ પરાક્રમ કર્યું છે? બળિયા સાથે બાથ ન ભીડાય, બળિયા સાથે બાથ ન ભીડાય, પરનારી પાવકની જ્વાળા છે, એ તારો અને તારા કુટુંબનો જીવ લેશે. આ કોણ કહે છે? કુંભકર્ણ. હે ને? અને આપણો મુદ્દો છે કે અહીંયા આગળ યજ્ઞ થઈ રહ્યો છે, યજ્ઞમાં ઓમ થઈ રહ્યો છે. અને કોનો ઓમ થઈ રહ્યો છે? દુરિતોનો ઓમ થઈ રહ્યો છે. તો પછી રાવણ કુંભકર્ણને જવાબ આપે છે. શું કહે છે? હવે રાવણને પણ ખબર છે. રાવણ કહે છે કે હું જાનકીને ઓળખું છું, એ સતી છે ને આપણી માતા સમાન છે. પરંતુ હવે મારા અભિમાનનો પ્રશ્ન ઊભો થયો છે. એક વખત હું એને લઈ આવ્યો છું, તો હવે જો હું એને પાછી જવા દઉં તો મને કાળાશ લાગે, અને માટે હું યુદ્ધ કરવા માંગુ છું. એટલે કુંભકર્ણ કહે છે, ઓહો એમ વાત છે, તો હવે મને લાગ્યું કે તું દુરિત છે તારામાં, પણ તારામાં જે સત્ય છે એ મને જણાયું છે. માટે ચાલો, હવે મને સમજાઈ ગયું, હવે આપણે યુદ્ધ કરીશું. હવે તમે બધા પણ કદાચ આ કથાથી જાણકાર છો જ. એવી એક દંતકથા છે કે રાવણ અને રામ એ બંને તો એકદમ નિકટના આત્મીય સંબંધોવાળા ચરિત્રો છે. અને રાવણને રામ ભગવાનથી છૂટું પડવું નથી.
એટલે રાવણને કહે છે કે અરે જવું તો પડશે જ મારી પાસેથી. તો કહે છે કે પણ ક્યારે હું તમારી પાસે તમારી નજીક આવી જઈશ? તો કહે છે કે જો ભાઈ, તારે મારી સાથે પ્રેમ ભાવે રહેવું હોય તો તને 7 જન્મ લેવા પડશે, વેર ભાવે રહેવું હોય તો તારે 3 જન્મ લેવા પડશે. તો રાવણ કહે છે કે સારું, મને વેર ભાવે જ રહેવું છે. એટલે એ વેર ભાવે રાવણ બન્યો છે. એ ખરેખર તો રામનો ભક્ત છે, બરાબર. એ સંદર્ભ પણ પ્રેમાનંદ જાણે જ છે. અને હવે 12મા કડવામાં વાત આગળ વધે છે અને મંદોદરી રાવણને આટલું બધું મનાવ્યો છે પણ માન્યો નથી, અને જે રીતે એનું દુઃખ ઊભું થયું છે એ સંદર્ભમાં એ વળી પાછી વિનવણી કરે છે રાવણને. શું કહે છે કે એ લક્ષ્મીનો અવતાર છે. કોણ? સીતા. રામ ત્રિભુવનના નાથ છે અને બ્રહ્મા જાંબુવન રૂપે છે. આ બધા વાનરો નથી, આ બધા દેવો છે. અને હનુમાન મહાદેવના રૂપમાં છે. અને એમ આ બધા દેવો જુદા જુદા રૂપ ધારણ કરીને આવ્યા છે. માટે હે નાથ, તમે સીતાને પાછી આપી દો. અને આજે મને બહુ જ બધા અપશુકન થયા છે. આ ગુજરાતીપણું છે. શુકન અપશુકનમાં આપણે માનીએ છીએ. તો એ સંદર્ભ પણ. અને પાછી કહે છે કે મારું જમણું લોચન ફરકે છે અને મારી ડાબી આંખમાં આંસુની ધારા વહે છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે આ રામને સીતાને છોડી દો. મંદોદરીના વચનો સાંભળીને આ જવાબ આપે છે રાવણ. શું કહે છે? લખ્યા લેખ પ્રમાણે મૃત્યુ મળે જ છે. મૃત્યુને કોઈ રોકી શક્યું નથી. તારે મન હું ગેલો થયો છું, પણ મેં પહેલેથી જ આ જ્ઞાન વિચાર કરી લીધો છે. મેં જાણી જોઈને જાનકીનું હરણ કર્યું છે. ષટદર્શનમાં શોધ્યો ન જડે એવો પરબ્રહ્મ પરમાત્મા, એને આપણે અષ્ટયોગ કરીએ તો પણ એ આપણને મળે નહીં. કોઈ તપ કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ દાન કરે તો પણ એને ના મળે. દેવ કે દાનવ પણ એનો પાર ન પામી શકે. પણ મારે ત્યાં તો માનવ રૂપ ધરીને રામ મારી સામે આવ્યા છે. મંદોદરી, તને ખબર છે કે જાણી જોઈને મેં સીતાનું હરણ કર્યું છે. રાજ્યના સુખથી તો મારું મન ધરાઈ ગયું છે, ભરાઈ ગયું છે. હું રઘુનાથના હાથે મારું મરણ ઈચ્છું છું. અને પછી આ બધા ઇન્દ્રજીત, કુંભકર્ણ અને બધા જ યુદ્ધે ચડે છે. અને એમ કરતા આખ્યાન આગળ વધે છે. આખ્યાનના આગળના સંદર્ભમાં 15મા કડવામાં રાક્ષસો અને વાનર સેના વચ્ચેનું દ્વંદ્વ યુદ્ધ, ઇન્દ્રજીતનું પરાક્રમ, નાગપાશમાં ઘેરાયેલા રામ સૈન્યનું ચિત્ર અને કુંભકર્ણનો પરાજય, હનુમાન અને સુગ્રીવનું પરાક્રમ અને કુંભકર્ણના વધની કથા એ કડવામાં આવે છે. અને એ પણ બહુ જ ચિત્રાત્મક રીતે રજૂ થઈ છે. અને 16મા કડવામાં ઇન્દ્રજીતે કરેલું આકાશી યુદ્ધ એનું શબ્દચિત્ર બહુ જ આકર્ષક છે. એમાં મોહ અસ્ત્રનો થયેલો પ્રયોગ એ પણ બહુ જ જાણવા જેવો અને સમજવા જેવો છે. મોહ અસ્ત્રના પ્રયોગથી 10 કોટી વાનરોનો સંહાર ઇન્દ્રજીત કરે છે. અત્યારની આપણી મિસાઇલો તો શું છે, બરાબર? એની આગળ એ એક સામટા 10 કોટી વાનરોને સાફ કરી કાઢે છે. અને પછી હનુમાનની સહાયથી લક્ષ્મણ ઇન્દ્રજીતને પરાસ્ત કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ માયાનગરી તો છે જ. રાવણ જ્યાં હોય ત્યાં માયા તો હોય જ. એટલે માયાની ચતુરાઈઓ એ ઘણી બધી કરાવડાવે છે. અને એના સંદર્ભમાં મેઘનાદ યુદ્ધભૂમિ પર આવે છે અને સીતાને માયારૂપ બતાવીને રામની સામે લાવે છે. આ ચિત્ર પણ બહુ જ આસ્વાદક છે. અને સીતા વિલાપ કરતી બતાવે છે. રામ એને જુએ છે અને રામ મૂર્છિત થઈ જાય છે કે આટલી બધી વેદના છે સીતાને. અને રામને એ કહે છે સીતા કે રઘુનાથ મને છોડાવો, આ પતિત એના ખડગથી મારો વધ કરશે. આ બધું માયાવી ચિત્ર રાવણ ઊભું કરી આપે છે. અને ત્યાર પછી વિભીષણ, આમ તો એમ કહેવાય કે અમીચંદ કહેવાય,
બરાબર, પણ અહીંયા દુરિતનો નાશ કરવાનો છે. એટલે અહીંયા જે વિભીષણે કામ કર્યું છે એ સરાહનીય છે. આમ આપણને ન ગમે એવું છે કે પોતાના ભાઈને જ એણે સહાય કરી છે, બરાબર છે, પણ અહીંયા આગળ એ બહુ જ ઉપયોગી છે. દુરિતનો નાશ કરવા માટે કેટલાક અસત્યોનું પણ આચરણ કરવું જોઈએ, પણ એ પણ રિલેટિવ છે. દુરિત કયું છે અને દુરિત કોણ કરે છે અને દુરિત કોની સાથે થાય છે એ બધું જ રિલેટિવ છે. સમજણપૂર્વક એનો ઉપયોગ કરવો પડે. તો એ સંદર્ભમાં હવે આ ઇન્દ્રજીતનો વધ કેવી રીતે કરવો, તો એ વધ એવો માણસ કરી શકશે કે જેણે અમુક પ્રકારના વ્રત કર્યા હોય. હવે જુઓ, આ આખ્યાન કૃતિમાં સામે બેઠેલી જે શ્રોતા વર્ગ છે, સામે બેઠેલો શ્રોતા વર્ગ, એ શ્રોતા વર્ગને ડિલાઇટ એન્ડ વિઝડમ એક સાથે પીરસવાના છે. એટલે જ્ઞાન પણ આપવાનું છે, ડાપણ પણ આપવાનું છે અને આનંદ પણ આપવાનો છે. કેટલીક વસ્તુ એવી છે કે આપણે કોઈ કહે તો સમજી જઈએ અથવા તો કોઈના અનુભવથી આપણને એનો લાભ થાય, તો એ સંદર્ભમાં કેટલાક વ્રતની વાત આવે છે. તો એ વ્રત કયા કયા છે? તો મેઘનાદને મારવો હોય તો એવી વ્યક્તિ મારી શકશે કે જેણે આટલા વ્રત કર્યા હોય. કયા કયા વ્રત? તો 1, 12 વર્ષ વનમાં રહીને જેણે સંન્યાસ પાળ્યો હોય. બીજું, 6 મહિના જેણે અન્ન અને પાણીનો ત્યાગ કર્યો હોય. ત્રીજું, 12 વર્ષ એ બ્રહ્મચારી રહ્યો હોય. અને ચોથું, જેણે ગુરુની આજ્ઞાનું પાલન કર્યું હોય. આ 4 વ્રત જેણે કર્યા હશે એ આ ઇન્દ્રજીતનો વધ કરી શકશે. હવે કથાનું સંકલન કરવાનું હોય તો પ્રયુક્તિઓ તો યોજવી જ પડે. હવે આવા 4 વ્રત કોણે કર્યા છે? તો લક્ષ્મણે કર્યા છે. અને લક્ષ્મણે એ 4 વ્રત કેવી રીતે કર્યા છે? તો પછીના જે કડવાઓ આવે છે એ કડવામાં એ રાવણ એની સાહેદી આપે છે કે જુઓ, લક્ષ્મણે આ 4 વ્રત ક્યારે અને કેવી રીતે કર્યા છે. પ્રેમાનંદની જે આ પંક્તિ છે એ તમારી પાસે મૂકી આપું. જે નરે પાળ્યો હશે સંન્યાસ રે, વરસ 12 રહી વનવાસ રે, અન્ન ઉદક તજ્યું ખટમાસ રે, તે ઇન્દ્રજીતનો આણે નાશ રે. આ મેં તમને પેલું સાદી ગુજરાતીમાં કહ્યું, પણ આ પંક્તિ કવિની પોતાની છે. એ એમ કહે છે કે જેણે આટલા વ્રત કર્યા હશે એ ઇન્દ્રજીતનો નાશ કરી શકશે. અને લક્ષ્મણને આ વ્રત કરેલા છે એની માહિતી રામ પાસે છે. વિભીષણ એ વાતનો સંદર્ભ પણ આપે છે. અને એટલે હવે લક્ષ્મણની આ વાત સાંભળીને આમ તો બધા ખિન્ન ભિન્ન થઈ ગયા હતા, છિન્ન ભિન્ન પણ થઈ ગયા હતા, કાળો કેર વર્તાઈ ગયો હતો, એક સામટા મારી નાખ્યા હતા બધા વાનરોને. પણ હવે આ યુદ્ધ જીતવું હોય તો હવે એમને થોડીક આશા બંધાઈ છે કે લક્ષ્મણ આ વ્રત કરનારો છે અને માટે હવે એ ઇન્દ્રજીતનો વધ કરી દેશે. એટલે પછી ઇન્દ્રજીત ધ્યાન કરવા બેઠો છે અને ઇન્દ્રજીતનું ધ્યાન ભંગ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. એનું પણ વર્ણન અંદર પ્રેમાનંદે સરસ કર્યું છે. ઇન્દ્રજીતનું મૃત્યુ લક્ષ્મણને હાથે થાય છે. બધા જ વ્રતનું પાલન લક્ષ્મણે કર્યું હતું એટલે એના હાથે ઇન્દ્રજીતનું મૃત્યુ થતું આપણને પ્રેમાનંદ બતાવે છે. અને ત્યાર પછી ઇન્દ્રજીતનું મૃત્યુ થતાં મંદોદરીનો વિલાપ આવે છે. મંદોદરીનો જે વિલાપ છે એ જે આગળ એને રાવણને સમજાવ્યો હતો કે મને આવું દુસ્વપ્ન આવ્યું છે ને તમે ન જશો, એ મંદોદરી અહીંયા ફરી આવે છે અને એ એની આખી વાત મૂકે છે. અને મંદોદરી બહુ જ કટુ વચનો રાવણને કહે છે. અને અહીં પ્રેમાનંદે એક સરસ પ્રસંગ ઉમેર્યો છે જે કદાચ મૂળમાં ના હોય. એ પ્રસંગ એવો છે, લક્ષ્મણ મૂર્છિત થઈ ગયા છે, બરાબર છે, અને લક્ષ્મણની મૂર્છાને દૂર કરવા માટે ઔષધિ લાવવાની છે. ઔષધિ લેવા માટે હનુમાનજી ગયા છે. આ કથા આપણને ખબર છે. મારો મુદ્દો એ છે કે પ્રેમાનંદે શું કર્યું છે નવું એ મારે તમને કહેવું છે. તો પેલી ઔષધિ લેવા માટે ગયા છે હનુમાન, અને હનુમાનને ત્યાં અહીંયા પ્રેમાનંદ વર્ણન કરે છે આખ્યાનમાં, હનુમાનને રાવણ માયાવી લીલા કરી અને ચારે બાજુ દીવાબત્તી કરી દે છે ને આમ એને પરેશાન કરે છે કે કઈ મારે લઈ જવાની છે ઔષધિ આ પર્વતમાંથી. એને ખબર નથી પડતી. તો એને એમ લાગે છે કે ચલો ને આખો પર્વત જ ઉપાડો. સરસ વર્ણન કર્યું છે અહીંયા આગળ એટલું.
બરાબર, અને પર્વત ઉપાડીને એ આવતો હોય છે. અને એ વખતે એને મનમાં અભિમાન થાય છે કે વાહ, મારા જેવો કોણ છે કે જે આવી ઔષધિ લાવવા માટે આખો ને આખો પર્વત ઉંચકી લાવે. અને જેવું એના મનમાં આવો અભિમાનનો કીડો સાવ વળે છે અને તરત જ એક સરનન કરતું બાણ એના પગને વાગે છે. બાણ કોણ મારે છે? બાણ મારે છે ભરત. ભરત કેમ મારે છે? તો એ વખતે હનુમાન પેલી શિલા એટલે પેલો પર્વત લઈ અને જતો હોય છે ઉપર આકાશમાંથી, બરાબર, અને એ વખતે નીચે અયોધ્યા આવે છે. તમારે કલ્પના કરવાની કે યસ, અયોધ્યા આવે છે. એવું નહીં વિચારવાનું કે અયોધ્યા આવી ક્યાંથી. આ મધ્યકાલીન ગુજરાતી કવિતા છે અને મધ્યકાલીન ગુજરાતી કવિતામાં એ કવિની સાથે આપણી પણ કલ્પના શક્તિ ચાલવી જોઈએ, તો જ આપણે એનો આસ્વાદ લઈ શકીએ. બરાબર, તો સરનન કરતું બાણ અયોધ્યા આવી અને ભરતનું ગયું. ભરતે કેમ બાણ માર્યું? તો ભરતને લાગ્યું કે આ કયું પ્રાણી છે કે જે આટલું મોટી શિલા પર્વતને ઉંચકીને જઈ રહ્યો છે. જેવું પેલું અભિમાન હતું એ ફટાક દઈને પેલો નીચે આવી ગયો હનુમાન અયોધ્યાની ભૂમિ ઉપર. અયોધ્યાની ભૂમિ પર જેવો આવ્યો અને ભરતે જોયું કે આ તો, ભરતે પૂછ્યું, એનો સંવાદ પણ સરસ આવે છે. હનુમાનને પૂછે છે કે તું કોણ છે? એટલે એ જેવો પગ ધરતી પર પડે છે તરત બોલે છે રામ. એટલે ઓળખ મળી ગઈ. એટલે પેલો ભરત તરત જ કે આ પ્રેમાનંદ છે, આ પ્રયુક્તિ છે. ઓળખ કેવી રીતે આપી? હનુમાનને બોલવાનું કંઈ રહેતું જ નથી કે હું હનુમાન છું ને આ યુદ્ધ, નો નહીં, કશું જ નહીં, સીધું રામ. એ રામ બોલ્યો ત્યાં જ ભરત ઓળખી ગયો અને ભરતે કીધું કે જલ્દી જા, આ કામ જલ્દી પૂરું કર. બરાબર, પણ મારો મુદ્દો એટલો હતો, એક શિક્ષક તરીકે, એક ભાવક તરીકે આપણને એમ થાય કે આ પ્રેમાનંદ કઈ રીતે નવા નવા પ્રસંગો અંદર દાખલ કરીને મૂળ જે કથા વસ્તુ છે એને કેવું અવનવીન રૂપકડું બનાવે છે. આપણને સતત કુતૂહલ વૃત્તિ થયા કરે. હવે લક્ષ્મણ સજીવન થાય છે અને યુદ્ધ ફરી શરૂ થાય છે. અને ફરી શરૂ થાય છે ત્યારે રાવણને પરાસ્ત કરવામાં આવે છે. રામ દ્વારા રાવણ પરાસ્ત થાય છે. 22, 23, 24 અને 25 આ 4 કડવાઓમાં એ રામ અને રાવણ વચ્ચેના યુદ્ધની વાત આ કવિએ કરી આપી છે. અને ત્યાર પછી હવે એક પંક્તિ આવે છે. છેવટે રામ પાસે પકડાઈ ગયો છે રાવણ, હે ને, અને ત્યારે એ રામને કહે છે, શું કહે છે? મને, રાવણ બોલે છે, રાવણ જાણતો જ તો, આ બધું એને ખબર જ હતી, આપણે આગળ જોઈ ગયા છે. મને આવા ગમનથી છોડાવો પ્રભુ. આ પ્રેમાનંદના શબ્દો છે. મને આવા ગમનથી છોડાવો પ્રભુ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. મારે આવા કોઈ દુઃખો જોઈતા નથી, માટે મને આવા ગમન, મૃત્યુ થવું અને જન્મ થવો, એવામાંથી મને મુક્ત કરો. મને મારું મૂળ સ્થાન આપો. મને તમારા ચરણમાં મારું મૂળ સ્થાન આપો. મારે તો તમારા ચરણ વિશે રહેજો મનસા મારી. એ તો બોલે છે કોણ? સુદામો. સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી. ભગવાને કીધું માગ. ભગવાન કૃષ્ણ, ત્યાં કૃષ્ણ છે, એ કહે છે કે માગ, તું આવ્યો છો તો તને શું જોઈએ છે? તો સુદામો કશું જ નથી માગતો, એમ જ કહે છે કે સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી. એ જે પંક્તિ છે ત્યાં, અને એ પંક્તિ સાંભળતા જ આપણા ચિત્તમાં આનંદની અનુભૂતિ થાય છે. એવી પંક્તિઓ રણયજ્ઞમાં નથી આવતી. પણ તેમ છતાં પણ એમાં જે કેટલાક સંદર્ભો છે એ વધારે રસપ્રદ બની શક્યા છે. અને ત્યાર પછી આ આખ્યાનનું છેલ્લું કડવું, 26મું કડવું, અને એમાં ફલશ્રુતિ. કોઈ પણ આખ્યાન કૃતિ હોય તો ફલશ્રુતિ તો આવશે જ, બરાબર. ફલશ્રુતિ છે ભણે સાંભળે જે જન શીખે તેના ભવ દુઃખ જાયજી. ભણે સાંભળે જે જન શીખે તેના ભવ દુઃખ જાયજી. બ્રહ્મ હત્યાદિક પાતક નાસે યજ્ઞ તીરથ ફળ થાયજી. ધ્યાન રાખો શ્રી હરિનું સંસારનો ફેરો ટળે. ધ્યાન રાખો શ્રી હરિનું સંસારનો ફેરો ટળે. ભટ્ટ પ્રેમાનંદ કહે કથા
જો એક ચિત્તે સાંભળે. મેં જોયું હતું કે તમે બધા એક ચિત્તે સાંભળતા હતા, એટલે આપણને આ ફળ મળવાનું એ વાત નક્કી. આ કવિતાના સંદર્ભે એક શિક્ષક તરીકે મેં જે નિરીક્ષણો કર્યા છે એ નિરીક્ષણોની વાત તમારી પાસે મૂકવી છે. એમાંનું પહેલું નિરીક્ષણ આ કવિતા વિશેનું એ છે કે યુદ્ધ વર્ણનનો ભાર કાવ્યમાં ઘણો છે. એટલે સતત યુદ્ધ 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 એ આપણને નથી ફાવતું, બરાબર છે, અને એની એક વિધતા કંટાળાજનક બની જાય છે. એટલે સુદામા ચરિત્રમાં એવું નથી બનતું, કુંવરબાઈનું મામેરું એમાં પણ એવું નથી બનતું. ક્રમશઃ પાત્રો બદલાતા જાય અને એમની સૂક્ષ્મ મનની ગતિવિધિઓ પ્રેમાનંદ આપણી સમક્ષ મૂકતો જાય. એવું આ આખ્યાનમાં બન્યું નથી. બીજું, રામ, રાવણ, કુંભકર્ણ, મંદોદરી વગેરેના વ્યક્તિત્વ નિરૂપણના કેટલાક અંશો હૃદય છે. મેં તમને કીધું કે એ કેટલીક જગ્યાએ આપણને આનંદ આવે એવું છે, પરંતુ એમાં પરસ્પર વિરોધનો મેળ બેસાડવો મુશ્કેલ છે. વિરોધ આપણે જોયા. એક બાજુ રાવણને ખબર છે કે આ ભગવાન રામ છે અને જાનકી મારી માતા છે, બરાબર, અને છતાં પણ પાછો કહે છે કે યુદ્ધ તો હું કરવાનો, હે ને. એટલે બે વચ્ચેનો એ જે કોમ્પ્લેક્સ છે અંદરથી, હે, એની વાત સરસ રીતે આ કવિતામાં એ મૂકી શક્યા નથી. કરી શક્યા હોત, પ્રેમાનંદ તો કરી જ શકે. એ તો મધ્યકાળનો મોટો આખ્યાન કવિ છે કે રાવણ સીતાને કામવૃત્તિથી ઉપાડી લાવ્યો છે અને છતાં એનામાં એને પોતાની માતા દેખાય છે, એટલે એ એના પર કશું કરી શકતો નથી એવો ખુલાસો એણે એકવાર કર્યો છે. તો બીજી વખત ભોગવિલાસ માટે નહીં, પણ પરબ્રહ્મ રામને હાથે મૃત્યુ મેળવવા આ કામ એણે કર્યું છે એવો જ્ઞાન વિચાર એ આ કાવ્યનું કેન્દ્ર છે એવું મને લાગે છે. અને ત્રીજો મુદ્દો, તે કુંભકર્ણ અને વાનરોની ચેષ્ટાઓને અવલંબીને થયેલું હાસ્ય નિરૂપણ એ રસપ્રદ નથી, સાવ સ્થૂળ કોટીનું લાગ્યું છે. અને બીજો એક મુદ્દો કરવો છે કે કાવ્યમાં કાનડદે પ્રબંધના જેવો મહાકાવ્યો ઉચિત રોમાંચ નથી, બરાબર. અને એક છેલ્લો મુદ્દો તે એ કે કરુણના થોડા ચિત્રો હૃદયસ્પર્શી છે, જેમ કે મંદોદરીને થતું અમંગલ ભાવિનું દર્શન, લક્ષ્મણની મૂર્છાનો પ્રસંગ અને રામનો વિલાપનો પ્રસંગ. એમ લાગે છે કે યુદ્ધ પ્રસંગ એ પ્રેમાનંદની પ્રતિભાને અનુકૂળ કાવ્ય વિષય નથી. નળાખ્યાનમાં જે કરી શક્યો છે, જે સુદામા ચરિત્રમાં કરી શક્યો છે, અને જે એણે કુંવરબાઈનું મામેરુંમાં કરી શક્યા છે, એવું અહીંયા કરી શક્યા નથી. પ્રેમાનંદને કોરા કથનમાં નહીં પણ પ્રત્યક્ષીકરણમાં રસ છે એવું રણયજ્ઞમાંથી ફલિત થતું નથી. માત્ર રણયજ્ઞ એટલી કચાશવાળું કાવ્ય છે. અને છેલ્લો એક મુદ્દો જે મારે કરવો છે તે એ કે ત્રણ આખ્યાન, જે મામેરું, નળાખ્યાન અને સુદામા ચરિત્ર, આ ત્રણ આખ્યાન વાંચ્યા પછી મનમાં જે આનંદના ઝરા ફૂટે છે એવા ઝરા રણયજ્ઞ વાંચ્યા પછી ફૂટતા નથી. તો આવી સરસ રામકથાને કેન્દ્ર કરીને થયેલું આ આખ્યાન એકદમ રસપ્રદ છે. એ રીતે આપણે એને જોવું જોઈએ. થોડુંક નબળું હોય તેમ છતાં પણ એક કૃતિ તરીકે એનો આસ્વાદ આપણે કરવો જોઈએ. આભાર. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીએ. બંને વક્તાઓને વંદન, બંને વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. માન્ય શ્રી પિનાકીનીબેન પંડ્યા વલ્લભ વિદ્યાનગરથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ વલ્લભ વિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગમાં સેવાઓ આપી રહ્યા છે. ગદ્ય અને પદ્ય ગુજરાતી ભાષાના તમામ સ્વરૂપોમાં એ સારી રીતે વાત મૂકી આપે એવા વિદ્વાન વક્તા છે. માન્ય શ્રી કીર્તિદાબેન ગુજરાત યુનિવર્સિટીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે નિવૃત્ત થયા છે અને અત્યારે હાલ ઘણી બધી સંસ્થાઓ સાથે, શૈક્ષણિક સંસ્થાઓ સાથે એ સેવાઓ આપી રહ્યા છે. અને વિશેષમાં એ સ્પીપામાં એમના હાથ નીચે, એમના માર્ગદર્શન નીચે ઘણા બધા IAS તૈયાર થયા છે અને સતત એ
ગુજરાતી ભાષાને એમાં વિશેષ મધ્યયુગ તો ખરો જ, પણ મધ્યયુગ પહેલાંનો જે આપણે હેમ યુગ કહીએ છીએ, હેમ નરસિંહ યુગ કહીએ છીએ, એ યુગના સર્જકો વિશે એમનું ખૂબ લાંબા વર્ષોથી ખેડાણ રહ્યું છે અને હજી પણ સતત એમનું ચાલુ છે. તો માનનીય કીર્તિદાબેનને વંદન, એમનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમની જાણ કરીશું. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી. આપ સૌનો પુનઃ આભાર.